ખેડૂત મિત્રો, બ્રાઝિલમાં નવા કપાસની આવક શરૂ થઈ ચૂકી છે. આપણે ત્યાં પણ સાવરકુંડલામાં નવો કપાસ આવ્યો છે. ગુજરાતના ઘણા ખરા સેન્ટરોમાં ધીમે ધીમે નવા કપાસની આવક ધીમી ગતિએ શરૂ થઈ રહી છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 20/7/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર 1946, રાજકોટ 1860, બાબરા 1700, અમરેલી 1880, જસદણ 1871, બોટાદ 1876, જામનગર 1835, ગોંડલ 1901. સાવરકુંડલામાં નવા કપાસનું મુહૂર્ત હતું અને મુહૂર્તનો ભાવ છે તે 2601 જેટલો બોલાયેલો છે. હવે ખેડૂત મિત્રો, બ્રાઝિલમાં પણ નવા કપાસની આવક છે તે પૂરજોશમાં ધીમે ધીમે શરૂ થઈ રહી છે. બ્રાઝિલમાં નવા કપાસની આવક ખેડૂત મિત્રો 10.78%ની આસપાસ થઈ હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. બ્રાઝિલમાં નવા કપાસનો પાક ખેતરમાં તૈયાર થયા બાદ હાલ ઝડપથી કપાસ ખેતરમાંથી માર્કેટમાં આવી રહ્યો છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં ચાલુ સિઝનનો 10.78% કપાસ છે તે ખેતરમાંથી માર્કેટમાં આવી ચૂક્યો છે. બ્રાઝિલમાં આ વર્ષે કપાસનું ઉત્પાદન 8થી 10% ઘટવાનો અંદાજ અને શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે. કારણ કે વાવેતર ઘટ્યા બાદ પ્રતિકૂળ વાતાવરણને કારણે કપાસના ઉતારા પણ ઘટી રહ્યા છે તેવું આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે. અને બ્રાઝિલ છે તે રૂનો મોટો નિકાસકાર દેશ છે, એટલે ઉત્પાદન ત્યાં ઘટે તેની વિશ્વ બજાર ઉપર થોડી ઘણી અસર છે તે જોવા મળે છે કે નથી મળતી. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ આવતો જશે. ખેડૂત મિત્રો, આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 65,000થી 65,300. કપાસિયાના 20 કિલોના ભાવ 920થી 980. કપાસિયા વોશ 1585થી 1600. કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી ગુણી, તેનો ભાવ 2600થી 2700ની આસપાસ ચાલી રહ્યો છે. હવે ખેડૂત મિત્રો, આજે તારીખ 20/7/2026ના રોજ 7:25ની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.49 સેન્ટ જેટલો વધીને 79.12 સેન્ટ. ક્રૂડ ઓઇલનો WTI વાયદો 0.03 જેટલો ઘટીને $81.75. બ્રેન્ટ ઓઇલ $0.07 જેટલું વધીને $88.17. ડોલર ઇન્ડેક્સ $0.136 જેટલો વધીને $100.722ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. હવે ખેડૂત મિત્રો, દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની રૂની ગાંસડીના ભાવ આપણા ભારતીય રૂપિયામાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી તારીખ 16/7/2026ના રોજ 65,300 ભાવ હતો. તેમાં 300 રૂપિયાનો ઘટાડો થઈને 17/7/2026ના રોજ 65,000. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 16 તારીખે 59,939 ભાવ હતો. તેમાં 586 રૂપિયાનો ઘટાડો થઈને 59,353. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે ખેડૂત મિત્રો 16/7/2026ના રોજ 60,997 રૂપિયા ભાવ હતો. તેમાં 603 રૂપિયાનો ઘટાડો થઈને 17/7/2026ના રોજ 60,394. ચીનના જુલાઈ વાયદાનો ભાવ 16/7/2026ના રોજ 81,572 રૂપિયા ભાવ હતો. તેમાં 1,454 રૂપિયાનો ઘટાડો થઈને 17 તારીખે 80,118. ચીનના સપ્ટેમ્બર વાયદાનો ભાવ 16 તારીખે 82,985 હતો. તેમાં 1,501 રૂપિયાનો ઘટાડો થઈને 17/7/2026ના રોજ 81,484. બ્રાઝિલના રૂના ભાવ 16 તારીખે 60,884 હતા. તેમાં 82 રૂપિયાનો ઘટાડો થઈને 17 તારીખે 60,802 રૂપિયા આપણને જાણવા મળી રહ્યો છે.
હવે ખેડૂત મિત્રો, બ્રાઝિલમાં નવા કપાસની આવક છે તે શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે ત્યાં પણ કદાચ રૂના ઉતારા ઘટશે તેવી શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે અને અંદાજે 8થી 10% જેટલું કપાસનું ઉત્પાદન બ્રાઝિલમાં ચાલુ વર્ષે ઘટે તેવી પ્રબળ શક્યતાઓ છે તે અત્યારે આપણને જાણવા મળી રહી છે. ખેડૂત મિત્રો, આપણે જોયું કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે સતત ઘટી રહ્યો છે. ન્યૂયોર્ક કોટન વાયદો ઘટે એટલે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે આપણે ત્યાં ભાવ વધારે થઈ જાય તો ન્યૂયોર્ક કોટન વાયદો ઘટે એટલે રૂ છે તે અમેરિકાનું સસ્તું થઈ જાય. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે ક્રૂડ ઓઇલ છે તે ખૂબ સારામાં સારું ઊંચી સપાટીએ ચાલી રહ્યું છે. ક્રૂડ ઓઇલના ઇન્ટરનેશનલ ભાવ છે તે વધે એટલે કાચા કપાસની માંગમાં વધારો થાય અને ડોલર ઇન્ડેક્સ પણ $100 ઉપરની સપાટીએ અતિ મજબૂત સ્થિતિમાં ચાલી રહ્યો છે. એટલે આપણે અત્યારે એવું માનીએ છીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે 80થી 90 સેન્ટની આસપાસ ટકેલો રહીએ તો ખેડૂત મિત્રો ભારતમાં ખૂબ સારામાં સારી કપાસ બજાર જળવાઈ રહે. આ બધું જો અને તો જેવું છે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરભાઈ તમે ખૂબ સરસ મજાની માહિતી આપો છો. ખેડૂત મિત્રો, હું પોતે કપાસની ખેતી સાથે સીધો જ સંકળાયેલો છું અને હું જેટલું જાણું છું તેટલી જ માહિતી તમારા સુધી હર હંમેશ પહોંચાડવાનો પ્રયાસ કરતો હોઉં છું. ખેડૂત મિત્રો, અત્યારે કપાસિયા વોશ અને કપાસિયા ખોળ આ ત્રણેયનો ફૂલ સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે. પરંતુ કપાસની ગુણવત્તા છે તે થોડી ઘણી નબળી હોય તેને લીધે અત્યારે આપણે જોઈએ છીએ કે 2000ની સપાટીએ કપાસ બજાર છે તે નથી પહોંચી શકતી. આજે જેતપુર ખાતે ખૂબ સારો કપાસ આવ્યો હશે એટલે જ 1946 રૂપિયાની એન્ટ્રી છે તે જેતપુર ખાતે ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ આપણે ગણવો હોય તો ગણી શકીએ, કારણ કે આનાથી ઉપરની સપાટીએ ક્યાંય ભાવ નથી. સાવરકુંડલામાં જે મુહૂર્તનો ભાવ છે 2601 તે ખેડૂત મિત્રો નવા કપાસનો છે. તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય તો બિંદાસ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી કરીને નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન અમે રાખી શકીએ. ખેડૂત મિત્રો, તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં અમે કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે સંપૂર્ણ સ્થાનિક અને વૈશ્વિક કપાસ બજારનો અભ્યાસ કરીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.